ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રજવાડી ભરેલા પરવરનું શાક। તો આજે આપણે ગ્રીન શાક બનાવવાના છીએ। તો સિઝન ચાલી રહી છે અને પરવર માર્કેટમાં આસાનીથી મળી જાય છે। તો મેં અહીં 250 ગ્રામ જેટલા પરવર લઈને ઉપરની છાલ કાઢીને વચ્ચે ચેકો કરી ને વચ્ચેથી પાકા એવા જે બી હોય તે ભાગ કાઢી લેવાનો છે। ને મેં અહીં અડધો વાટકો જેટલા મોળા એવા ગાંઠિયા લીધા છે, તેને આપણે દળી લઈએ દરદરા। ત્યારબાદ આદુ, લસણ ને મરચાં, કોથમીરની પેસ્ટ ઉમેરીશું આપણે તેમાં। તે પેસ્ટ આપણે ચડિયાતી રાખવાની છે। ત્યારબાદ અડધી ચમચી હળદર, અડધી ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ખસખસ, 2 ચમચી જેટલા વ્હાઈટ તલ, ત્યારબાદ અડધી ચમચી જેટલો ગોળ। તમારે ન ઉમેરવો હોય તો પણ ચાલે। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી ને ત્યારબાદ આપણે બરાબર આ રીતે હાથની મદદથી મિક્સ કરી લઈએ। તો અહીં મસાલો રેડી થઈ ગયો છે ને હવે આપણે તેને ચેકા કરેલા પરવળની અંદર આ રીતે આસાનીથી ભરી લઈએ। આવી જ રીતે બીજું પરવળ પણ ભરી લઈએ। તો અહીં આપણા પરવળ ભરી અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે ગેસ પર એક વાસણ મૂકી ને તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી ને ત્યારબાદ તેમાં ભરેલા પરવળને ઉમેરી દઈએ ને વધેલો જે મસાલો છે તે પણ સાથે ઉમેરી દઈએ ને બરાબર મિક્સ કરી લઈએ। ગેસની ફ્લેમ ફાસ્ટ કરી ને મસાલો બરાબર ચડી જાય। તો અહીં આપણો મસાલો ચડી ગયો છે ને હવે આપણે તેમાં ચડવા માટે પાણી ઉમેરીશું। પાણી મેં અહીં 1 થી સવા ગ્લાસ જેટલું જ લીધું છે। તો હવે આપણે તેને ચડવા દઈએ। પરવળને ચડતા વાર નથી લાગતી। તો અહીં આપણું શાક ચડી ગયું છે તે ચેક કરી લઈએ। બરાબર એવું ચડી ગયું છે અહીં પરવળનું શાક ને શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું રજવાડી ભરેલા પરવળનું શાક। તો એક ડીશ લઈને તેમાં આપણે સર્વ કરીશું। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હવે ઉપરથી આપણે કોથમીરથી આ રીતે ગાર્નિશ કરીશું ને ત્યારબાદ તેમાં થોડા એવા ઉપરથી તલ ઉમેરીશું। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો કમેન્ટ બોક્સમાં। તો પરવળના શાક સાથે રોટલી હોય તો મજા પડી જાય ચોમાસામાં। તો ફરી મળીશું આવી જ કંઈ નવી વાનગી સાથે ગામઠી રસોડામાં।